जय श्री कृष्ण जय मित्रों केम छो તે બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ઇકોનોમિક્સનું ચેપ્ટર નંબર 1 આપણે જોવાના છીએ। ફાઇનલી તમે ધોરણ 12 માં આવી જ ગયા છો અને આ જેવું ઇકોનોમિક્સનું ચેપ્ટર પતશે એટલે આપણે એકાઉન્ટ કે સ્ટેટનું ચેપ્ટર 100% લઈશું, બરોબર છે। અને આઈ હોપ તમને હવે જે છે 12માની તૈયારી કરવાનું એક્સાઇટમેન્ટ હશે, એન્થુઝિયાઝમ હશે। તો ચાલો શરૂઆત કરીએ। तो विद्यार्थी मित्रों आ है तमारू इकोनॉमिक्सનું પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ કરીને, બરોબર છે। અત્યારે આપણે આ રીતે સ્ક્રીન રેકોર્ડિંગ ઉપર ભણીએ છીએ, પરંતુ ટૂંક સમયમાં જ તમને જે છે એ બોર્ડ ઉપર હું ભણાવીશ, નો ટેન્શન અબાઉટ દેટ। પરંતુ અત્યાર માટે તમે એક જરૂરી છે કે જે તમને સ્ક્રીન રેકોર્ડિંગ ઉપર વધારે સમજાશે, તે માટે જે છે આપણે આના ઉપર થિયરિકલ સબ્જેક્ટ જે છે એ સ્ક્રીન રેકોર્ડિંગ ઉપર કરીએ છીએ। બાકી એકાઉન્ટ સ્ટેટ તો આપણે બોર્ડ ઉપર જ ભણવાના છીએ। શું ભણવાનું છે પહેલાં તો એ જોઈ લો। અર્થશાસ્ત્રમાં આલેખ એટલે તમારું 11થનું ચેપ્ટર 1, બરાબર। અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ હતો ને, એ જ છે મોસ્ટ ઓફ એમાં જે આલેખ વિશે જે માહિતી હતી એ તમને 50% આપવામાં આવી હતી, અને આમાં જે માહિતી છે એ તમને 100% આપવામાં આવી છે, એટલે તમને 50% ચેપ્ટર તો આવડે જ છે। ઓકે, શું ભણીશું તો જોઈ લો। અર્થશાસ્ત્રમાં આકૃતિ અથવા આલેખોનું મહત્વ, બરોબર છે, જે તમે આપણે 11માં ભણી ગયા છીએ, પણ આમાં થોડું ડીપમાં આવશે, ડોન્ટ વરી અબાઉટ દેટ। આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 3 મુદ્દા આવતા હતા 11માં, આમાં 6 હશે। ઓકે, તો એ રીતે છે। પછી આકૃતિના પ્રકારો છે, આકૃતિના પ્રકારો ભણીશું, પછી આલેખના પ્રકારો આવશે, એન્ડ ધ લાસ્ટ વન કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો શું કઈ રીતે ઉપયોગ થાય છે। બસ આ 5 ટોપિક ભણવાના છે। ઓકે, હવે આ ચેપ્ટરમાંથી તમને 10 માર્ક્સનું બોર્ડની એક્ઝામમાં પૂછાય છે। બોર્ડની જ એક્ઝામની જ વાત કરવાની। હવે ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ એ બધાની વાત નહીં કરવાની, આપણે બોર્ડની એક્ઝામની જ વાત કરીએ તો 10 માર્ક્સનું જે છે આમાંથી પૂછાતું હોય છે। ઓકે, એટલે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। આની પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તાવના જો હું તમને એને આમાં વાંચીશ નહીં, ઓકે, કારણ કે જે છે આપણે ઇકોનોમિક્સ છે, BA છે, એમાં જે છે આપણે સમજવાનું હોય છે, એટલે આ વાંચવાનું તો તમારી જોડે ચોપડી છે જ। ઓકે, તો બુક રાખજો અને વાંચી દેજો। આમાં શું કહેવા માગે છે ખાલી એટલું સમજો કે સપોઝ કરો કે આપણે આમાં હું ઉદાહરણ આપું, આને હટાવો। ઓકે, આપણે ઉદાહરણ આપીએ કે ભાઈ વસ્તી જે છે આપણે આપણી ડે બાય ડે વસ્તી જે છે એ આપણે જોઈએ, બરાબર છે। તો આપણે પહેલાં લખીશું અહીંયા વર્ષ, ઓકે, અને અહીંયા લખીશું વસ્તી। ઓકે, અહીંયા વર્ષ અને અહીંયા વસ્તી। સપોઝ કરો પહેલાં 1951ની વસ્તી લખીએ, પછી 2001ની વસ્તી લખીશ, પછી 2001 જે છે 11ની વસ્તી લખીશ। ઓકે, તો સૌથી પહેલાં અહીંયા 36.1 કરોડ હોય, 102.02 કરોડ હોય અને 121 કરોડ હોય। તો જો આ બધું જે છે આ શું છે, આ આંકડા છે। ઓકે, આંકડાકીય માહિતી છે। હવે શું થાય કે જે આ આંકડાઓ છે એ જે છે એ સામાન્ય પ્રજા આમાં શું ઇન્ટરેસ્ટ ના લે, રસ ના લે। શું રે? રસ ના લે કે યાર 36.1 કરોડ ને 102.4 કરોડ ને 121.02 કરોડ, કોણ આ જુએ? ઓકે, જનરલી જે છે એ સામાન્ય પ્રજા આમાં રસ રહેતી નથી। જેમ કે હું વાત કરું, સાક્ષરતા દર 18.33%, આ પોઈન્ટવાળા છે ને, ઓકે, 18.33, 73.78, ઓકે, આ બધા જે ટકા છે એ ધ્યાનમાં જનતા, સામાન્ય જનતા જે છે એમાં રસ લેતી નથી। હવે એનો મિનિંગ શું થયો કે કોઈ રસ ના લે તો એનો આંકડાકીય માહિતીનું મહત્ત્વ એમાં શું થાય છે, ઘટી જાય છે। હવે સપોઝ કરો આ જ વસ્તુ હું આલેખ ઉપર દર્શાવું કે આકૃતિ દ્વારા દર્શાવું, તો જો આ મેં આલેખ દોર્યો, અહીંયા લખીશ 10-10નું મેં આ માપ દઈ દીધું, અહીંયા લખીશ 36, પછી 102, 121, તો આ જે છે મેં આલેખ બનાવી દીધો આ રીતે વસ્તીનો। તો હવે શું કરશે, સામાન્ય જનતા જોશે કે હા ભાઈ આ વધે તો છે, પછી શું કરશે, અહીંયા એ આંકડા જોશે, પછી પહેલાં શું જોશે કે યસ વસ્તી વધે છે। હવે એનો મિનિંગ શું છે, જો આ એની પ્રસ્તાવના છે કે આ ચેપ્ટરની પ્રસ્તાવના શું છે કે સામાન્ય જનતા રસ લે અને એમને આકર્ષવા માટે આકૃતિને આલેખ દોરવામાં આવે છે, ધેટ્સ ઇટ। ઓકે, તમે અહીંયા વાંચી શકો છો, એ જ છે। ઓકે, તમે બુક સાથે રાખજો તો બેટર ક્લિયર થશે। આકૃતિ અને આલેખનો અર્થ બેટર છે, બહુ જ મસ્ત છે। તમને આનો એને તફાવત પૂછાઈ શકે આરામથી, 3 માર્ક્સમાં તમને તફાવત પૂછાઈ શકે છે। 3 માર્ક્સ, આ બાજુ 6 મુદ્દા લખવાના, આ બાજુ 6 મુદ્દા લખવાના, એટલે 3 માર્ક્સ થઈ જશે। ઓકે, આ છે આકૃતિ વિશે ટોટલ, અને નીચે આલેખ વિશે પણ છે। ઓકે, તો જોઈએ આ વિડીયોમાં આપણે તફાવત સુધી જ રાખીશું। તો જો તફાવતમાં શું કહે છે, પહેલાં તો આ બંનેનું શું કરવાનું, વ્યાખ્યાઓ શોધી લેવાની। કઈ? તો જો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ।
અવલોકિત આ શબ્દ જે છે તમારે ક્લિયર રાખવાનો. કઈ માહિતી? અવલોકિત. હવે જો નીચે આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. હવે જો આમાં શું છે કે આ પણ અવલોકિત, આ પણ અવલોકિત, એટલે તમે કયો મેઇન ટોપિક કયો લખી શકો કે અવલોકિત માહિતી છે. હવે જો બિન અવલોકિત હોય તો એ તો આકૃતિ, અને હવે જો વસ્તી મેં તમને ના કીધું કે ભાઈ 36 કરોડ છે, 121 કરોડ છે, તો શું તમે આલેખ અને આકૃતિ દ્વારા સમજી શકવાના? તો કે ના. તો ભાઈ આ બંને વચ્ચે તફાવત શું છે? તો આ તફાવત હું તમને કહું કે જે બુકમાં આપેલું નથી. શું કહેવાનું કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા સ્પષ્ટ, કેવું? સ્પષ્ટ પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, અને સેમ ટુ સેમ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા અસ્પષ્ટ પ્રતિનિધિત્વ એટલે કે આપણે કહીશું જે છે આલેખ. ઓકે, તો આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ હશે. એટલે ઇન શોર્ટ તમને અહીંયા કહેવા શું માગે છે કે જો આકૃતિ હોય ને જે એ અસ્પષ્ટ માહિતી હોય, આકૃતિ એ સ્પષ્ટ માહિતી હોય અને આ અસ્પષ્ટ હોય. કઈ રીતે? જો તમે આલેખ દોરો છો, બરોબર છે, આલેખ, એમાં શું કરો છો? 10, 20, 30, 40. તો શું કર્યું? અહીંયા તમે 10 લખ્યું અને અહીંયા 20 લખ્યું, તો આ જે છે 10 થી ડાયરેક્ટ 20 આવી ગયું. હવે આકૃતિ દોરો એ પ્રોપર સ્પષ્ટ હોય. જેમ કે અહીંયા એક માણસ દોરેલો છે. ઓકે, 2 મિનિટ. યસ, અહીંયા એક માણસ દોરેલો છે અને અહીંયા એક માણસ દોરેલો છે. ઓકે, કોરોના માટે. અને અહીંયા લખ્યું છે તમારું 6 ફીટ. તો આના ઉપરથી તમે સ્પષ્ટ સમજી ગયા કે ભાઈ વચ્ચે અંતર રાખવાનું છે 6 ફીટનું. ઓકે, તો આ સ્પષ્ટ થઈ ગયું. ત્યારે આલેખમાં એવું હોય સ્પષ્ટ? તો કે ના હોય. 10, 20, 30. હવે શું થાય? આલેખ ક્યારેક આવો બને, ક્યારેક આવો બને, ક્યારેક આવો બને. આ સ્પષ્ટ નથી. ઓકે, આ અસ્પષ્ટ છે. એટલે આકૃતિ જે છે અવલોકિત માહિતીનું સ્પષ્ટ પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, અને અવલોકિત માહિતીનું અસ્પષ્ટ પ્રતિનિધિત્વ એટલે આલેખ. જો પહેલો મુદ્દો તો આપણો થઈ ગયો, બંનેની વ્યાખ્યા, બરોબર છે. હવે બીજો મુદ્દો જોઈએ કે આંકડાશાસ્ત્રનો મુદ્દો. કયો? સિમ્પલ લોજિક વાપરો. આંકડાશાસ્ત્ર એટલે ગણતરીવાળું, બરોબર છે. આંકડું દોરતી વખતે આંકડાશાસ્ત્રનો ઉપયોગ જોઈએ? તો કે ના. કઈ રીતે? જો આ તમે દોર્યું, બરોબર છે, આ મેં દોરી દીધું કે ભાઈ 6 ફીટનું અંતર રાખો બંને વચ્ચે, તો એની વચ્ચે મારે આંકડાશાસ્ત્રની જરૂર નથી આ બધું કરવા માટે. પણ આ જ વસ્તુ આલેખમાં જુઓ તો આલેખમાં મારે શું લેવું પડે? પ્રમાણમાં લઈશ, બરોબર છે. મારે બધું આંકડામાં જ દર્શાવવાનું. જેમ કે મેં વસ્તીની વાત કરી, આ જ રીતે તમે કોઈ શેરની પ્રાઇસ કરો કે ભાઈ 2000માં રિલાયન્સનો ભાવ આટલો હતો, પછી વધતો ગયો, બરાબર છે. તો એના માટે મારે શું જોશે? આંકડા જોશે. અને એના માટે શું જોશે? સ્ટેટિસ્ટિક, એટલે કે મારે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જોશે. ઓકે, પહેલો મુદ્દો કયો હતો આપણો? કે એની વ્યાખ્યા. બીજો મુદ્દો હતો આપણો સ્ટેટિસ્ટિકનું જ્ઞાન જોશે. હવે આકૃતિમાં શું હોય? તો જો આકૃતિમાં અસતત આવૃત્તિ વિતરણ હોય, એની જે છે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે, બરાબર છે. કઈ માહિતીનો? અસતત માહિતી હોય. જ્યારે પહેલામાં શાની હોય છે? સતતનો હોય છે. હવે સતત એટલે શું અને અસતત આપણે ભણી ગયા સ્ટેટમાં, બરાબર છે, ચેપ્ટર 2માં. 10 થી 20, 20 થી 30, આ બધું શું છે? સતત માહિતી છે. અસતત માહિતી એટલે કઈ વાળી? આ બાજુ વર્ષ હોય, આ બાજુ ઉત્પાદન હોય, એને શું કહેવાય? અસતત કહેવાય, બરાબર છે. પહેલું, બીજું, ત્રીજું 1900નું વર્ષ, ઓકે, 2000નું વર્ષ અને 2010નું વર્ષ, અને આ બાજુ ઉત્પાદન 10, 20 થી સપોઝ જે પણ હોય. ઓકે, તો આ થઈ ગઈ અસતત માહિતી. 3 મુદ્દા થઈ ગયા. પહેલી આવી ગઈ વ્યાખ્યા આપણે કરી. પછી બીજું મેં તમને શું કીધું? સ્ટેટિસ્ટિક એટલે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ. ત્રીજું મેં કીધું સતત કે અસતત આવૃત્તિ વિતરણ હોવું જોઈએ. હવે ચોથું જો હું તમને કહું તો બરાબર છે, આપણે ચોથો મુદ્દો જોઈએ આગળ, કે શું કહે છે? બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. આકૃતિના ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓની આકર્ષણ. હવે છેલ્લો મુદ્દો ચોથો કયો? કે આકૃતિનો ઉપયોગ ક્યાંથી, શા માટે કરવામાં આવે એનો ઉપયોગ? તો આકૃતિનો ઉપયોગ જે છે વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા. કઈ રીતે? જો જે આપણે વ્હીલની, બરાબર, તમે જોયું હોય તો પાવડરની જે છે એડ આવતી હોય છે, એમાં શું કરતા હોય છે? એમ આકૃતિઓ દ્વારા દર્શાવે. એક વોશિંગ મશીનમાં અંદર નાખે, જે આપણું કપડું નાખતા હોય છે, બરાબર છે, અને કપડું કાઢે તો એકદમ મેલું હોય, પછી આવે આપણું વ્હીલ, બરાબર, જેમાં કપડું નાખે તો એકદમ સાફ થઈ જાય. તો આ શું છે? આકૃતિ છે ને. ઓકે, તો શું કહે છે કે વિજ્ઞાપન કંપનીઓ જે છે આકર્ષણ ઊભું કરવા. પછી શું કહે છે? રાજ્ય માહિતી આપવા માટે, કે કોઈ રાજ્ય આપણા કોરોનાના કેસ દર્શાવવા હોય તો શું કરે કે ભાઈ જે ખબર વચ્ચે એક લિફ્ટની એડવર્ટાઇઝ આવી હતી કે ભાઈ લિફ્ટના બટન ઉપર જેમ ક્લિક કરો એટલે એક જણાને થાય, આ જો બીજાને કરે. ઓકે, તો એ શું હતું? રાજ્ય જે પોતાની માહિતી આપવા માટે કરે. પછી શું હતું? સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે પણ કરે. જેમ કે આપણે આ મેં તમને કીધું, બરાબર છે, બે વચ્ચે 6 ફીટનું અંતર રાખો. ઓકે, તો આ શું છે? જાગૃતતા ફેલાવવા માટે. તો આ જે આકૃતિ
આકૃતિના જે છે ઉપયોગો. આ જ વસ્તુ જો હું આલેખના ઉપયોગોની જો હું વાત કરું તો આલેખમાં કયા કયા ઉપયોગો આવે, તો જો આલેખ જે છે એ સામાન્ય રીતે ગ્રાફ પેપર ઉપર દોરાય તો બધાને તમને ખબર છે. ઓકે, તો આલેખનો ઉપયોગ કંપનીઓ દ્વારા થતો હોય. કઈ રીતે? આ રીતે જો સેલ્સ, કંપનીની સેલ્સ જે છે, બરાબર છે, કંપનીની સેલ્સ જે છે વધે છે ઘટે છે, દર મહિને શું આવે તો એ શામાં દર્શાવે? આલેખમાં દર્શાવે. બરાબર છે. કંપનીનો રેવન્યુ છે, કંપનીનું નેટ પ્રોફિટ છે. ઓકે, તો એ આલેખ દ્વારા આપણે દર્શાવી શકાય. તો 4 મુદ્દા ક્લિયર થયા. ઓકે, ફરીથી હું રિપીટ કરી દઉં. પહેલું વ્યાખ્યા આવ્યું, પછી આંકડાશાસ્ત્રનું જ્ઞાન આવ્યું, પછી કેવા પ્રકારની માહિતી, સતત કે અસતત માહિતી, અને ચોથું મેં એનો ઉપયોગ દર્શાવ્યો. અને છેલ્લો મુદ્દો કયો? ગ્રાફ પેપરવાળો, કે ભાઈ આકૃતિમાં ગ્રાફ પેપરની જરૂર પડે નહીં, પરંતુ આલેખમાં જે છે કમ્પલસરી ગ્રાફ પેપરની જરૂર પડે છે. આમાં આ બધું કરવા માટે ગ્રાફ પેપર જરૂરી નથી. હું સિમ્પલ રીતે દોરી શકું છું, પણ મારે આલેખ માટે ગ્રાફ પેપર જરૂરી છે. આ 5 મુદ્દા ક્લિયર છે. આઈ હોપ તમને ક્લિયર હશે. ઓકે, આપણે ચોપડીનું થોડું ઓછું જોવાનું રાખો, અથવા ચોપડી જ જુઓ, અને આને શું શક્ય હોય એટલું ડિવાઈડ કરો, તફાવત કરો. ઓકે, તફાવત જેવું કરશો એટલે ઇઝી થઈ જશે. મેં તમને પહેલાં વ્યાખ્યા કીધી, આંકડાશાસ્ત્રનું જ્ઞાન કીધું, કઈ કઈ માહિતીનો ઉપયોગ થાય છે, એનો ઉપયોગ શું થાય, અને પાંચમું છેલ્લું ગ્રાફ પેપર. આ એકવાર લખી દેવાનું ક્યાંક તમારી નોટબુકમાં, એટલે ક્લિયર થાય. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આગળ આપણે જોવાના છીએ આકૃતિઓનું મહત્ત્વ અને આલેખોનું મહત્ત્વ. તો યસ, બન્યા રહેજો મારી સાથે. ત્યાં સુધી જો વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.